દોસ્તો આદમી એના હેડપંપથી પાણી પી રહ્યો હોય છે ત્યારે પાણીની જગ્યાએ પેટ્રોલ નીકળે છે એટલે આદમી ખુશીનો માર્યો ઝોલી ઉઠે છે અને ઉંકારા પાડીને કહે છે કે અરે જુઓ ગામવાળા લોકો, મારા હેડપંપથી પેટ્રોલ નીકળી રહ્યું છે। પછી આ ગામવાળા આવીને જોવે છે ત્યારે એના હેડપંપમાંથી તો ખરેખર પેટ્રોલ નીકળી રહ્યું હોય છે એટલે ગામવાળા કહે છે કે તું આ તારા હેડપંપને વેચી દે, રાતોરાત કરોડપતિ બની જઈશ। એટલે આદમી કહે છે કે પણ આ હેડપંપને ખરીદશે કોણ? એટલે આ ભાઈ કહે છે કે આ હેડપંપને મારો ભાઈ ખરીદી લેશે, એની પાસે ઘણા બધા પૈસા છે અને તને મોંઘી કિંમત આપશે। આદમી કહે છે કે જા જલ્દીથી તું તારા મોટા ભાઈને બોલાવીને લાય। એટલે આ ભાઈના મોટા ભાઈને બોલાવીને આવી જાય છે અને એનો ભાઈ આ હેડપંપને ચલાવીને જોવે છે ત્યારે પેટ્રોલ નીકળી રહ્યું હોય છે। એટલે આદમી કહે છે કે બોલ તારા હેડપંપને તું કેટલામાં વેચવા તૈયાર છે? એટલે હેડપંપ વાળો કહે છે કે મારા હેડપંપને હું 1 કરોડ રૂપિયામાં આપવાનો છું। એટલે આદમી 1 કરોડથી ભરેલી બેગ એને આપી દે છે। એટલે હેડપંપ વાળો ભોલેનાથનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખજો। આ હેડપંપની અંદર આદમીએ પેટ્રોલ નાખ્યું હોય છે અને આ લોકોને કરોડોનો ચૂનો મારીને જતો રહેશે।